આપણે ખૂબ એમની વાતો સાંભળી જે સેવાકીય પ્રવૃત્તિમાં બાપા સીતારામ મંજી બાપાની સાથે જોડાય. તો નમસ્કાર મિત્રો, જય સિયારામ, બાપા સીતારામ. મિત્રો, શિવ મહાપુરાણના પાવન પ્રસંગોમાંનો એક મહત્વનો પાવન પ્રસંગ એટલે કે શિવ પાર્વતી વિવાહ. તો મિત્રો, આ શિવ પાર્વતી વિવાહનો જે પ્રસંગ છે એનું સરસ રીતે મિત્રો આયોજન કરવામાં આવ્યું હતું અને ઢોલ નગારા સાથે મિત્રો ભગવાન શિવ શંકર ભોળિયાનાથની જાન આવી હતી અને તમામ લોકો એમાં જોડાણા હતા. તમે જોઈ શકો છો તે પ્રમાણે ઉત્સાહભેર લોકો અત્યારે કેટલા હર્ષોલ્લાસ છે તમે જોઈ શકો છો. એ પ્રમાણે તમામ લોકો જોડાણા હતા ભગવાન મહાદેવની જાનમાં. તો મિત્રો, શક્ય હોય તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. તો મિત્રો, ભગવાન મહાદેવ અત્યારે મંડપની નજીક પહોંચી ગયા છે. જાન ભગવાન મહાદેવ શિવ શંકરની જાન મંડપની નજીક પહોંચી ગઈ છે. જાનૈયાઓ પણ કેટલાય ઊભા છે બાજુમાં ભગવાનની જાનમાં આવેલા અને લોકોમાં ખૂબ એટલે ખૂબ આનંદની લાગણી જોવા મળી રહી છે અને પુષ્પ વર્ષા પણ સાથોસાથ થઈ રહી છે. તમે મિત્રો જોઈ શકો છો અને એકદમ સરસ મજાનું મિત્રો
શિવમય મિત્રો વાતાવરણ બની ગયું છે. આખા શિવ મહાપુરાણમાં શિવ શિવ એવું ગુંજી રહ્યું છે. આખા ગામમાં કે તો પણ ચાલે. તમે જોઈ શકો છો લોકોમાં ખૂબ એટલે ખૂબ ધર્મ પ્રત્યેની લાગણી મિત્રો અત્યારે જોવા મળી રહી છે. અને મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે હવે ટૂંક જ સમયમાં ભગવાન આગળ વધશે. તો મિત્રો આ સરસ રીતે મિત્રો આ એક કહેવાય ને ખૂબ એટલે ખૂબ સારો પ્રસંગ છે. અને બીજી વાત એ કે તમામ લોકો આમાં જોડાણા અને ખૂબ એટલે ખૂબ આનંદની લાગણી અનુભવી રહ્યા છે. મિત્રો તમે જોઈ શકો છો હરેક લોકોના મનમાં ભગવાન શિવ શિવ એવું નામ ગુંજી રહ્યું છે. આપણે ખૂબ એમની વાતો સાંભળી જે સેવાકીય પ્રવૃત્તિમાં બાપા સીતારામ મંજી બાપાની સાથે જોડાયેલા વ્યક્તિત્વ. તો મિત્રો હવે તમને સુખનાથ મહાદેવના દર્શન પણ કરાવીએ છીએ. તો તમે દર્શન કરી શકો છો. અને વિડીયો કેવો લાગ્યો તમારો પ્રતિભાવ કોમેન્ટમાં અવશ્ય જણાવજો. અને વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો, વિડીયોને શેર કરજો. તો અવનવા વિડીયોમાં હવે પાછા મળીશું. ત્યાં સુધી જય સિયારામ, બાપા સીતારામ, જય સુખનાથ મહાદેવ.